આ તરફ સાયલા ચોટીલા હાઈવે પર ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા। ગેરકાયદે બાંધકામ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું હતું। ડીઆઈજી દ્વારા સતત કુખ્યાત આરોપીઓ પર કાર્યવાહી થઈ રહી છે। લીંબડી ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને કામગીરી કરાઈ। ગેરકાયદે વીજ કનેક્શન કાપી દંડ પણ ફટકારાયો હતો। અત્યારે અમે ગઈકાલથી જે યાદી બનાવી છે એ મુજબથી ગઈકાલે રાત્રે 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું હતું। એમાં શરીર સંબંધી ગુનાના આરોપીઓ, પ્રોહિબિશન, જુગાર, મિલકત સંબંધી ગુનાઓ જેમણે કરેલા હોય, ખાણ ખનીજના ગુનાઓ જેમની ઉપર હોય અને વ્યાજખોરી હોય, એવા બધા લોકો છે એમની અમે ડોર ટુ ડોર ચકાસણી કરવાના છીએ। સાથે સાથે પૂર્વી બુટલેગર્સ છે એમની ઉપર એલસીબીની ટીમો છે એ રેડની કાર્યવાહી કરશે। આ ઉપરાંત પાસા અને તડીપારની કાર્યવાહી છે એ પણ ચાલુ થઈ ગયેલ છે કે જેમની વિરુદ્ધ 2 કે તેથી વધુ ગુનાઓ છે।